નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૌથી મોટી આગાહી સામે મળી રહી છે, તેમજ આ જિલ્લાઓની અંદર પડશે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની તો ગરમીની દસ્તક હાલ ભારે જોવા મળી રહી છે। એવામાં સતત બીજા અઠવાડિયા દરમિયાન પણ ગુજરાતની અંદર જે છે એ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હતો। આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર વાતાવરણમાં બદલાવ આવશે, તેમજ ફરી ઉત્તર ગુજરાત અને કચ્છના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે વાદળછાયા વાતાવરણ જેવી સિસ્ટમો સક્રિય થશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ મિત્રો, આગામી 48 કલાક પછી થોડી ઘણી રાહત મળે એવું પણ હાલ જણાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 14થી લઈને 18 આસપાસ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, શક્યતા સંભાવનાઓ રહેલી છે। તેમજ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે, એટલે કે આ તારીખો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના ભાગરૂપે, સક્રિય થવાના ભાગરૂપે વાતાવરણની અંદર અલગ અલગ વાતાવરણમાં ફેરફારો જોવા મળશે। તેમજ 19થી લઈને 25 તારીખ આસપાસ રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભ ફરી એક વખત જોવા મળી શકે છે, એક્ટિવ થઈ શકે છે। તેમજ પશ્ચિમી વિક્ષોભના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર તેમજ દેશના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી સિસ્ટમ જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ઉત્તર તેમજ કચ્છના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે, તેમજ ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।